અત્યારે કૃષિ ક્ષેત્રે કરવાના થતા વિવિધ કાર્યો સમયસર થાય એ ખૂબ જ આવશ્યક છે। મજૂરોની અછતના લીધે સરકાર દ્વારા રાજ્યમાં કૃષિ ક્ષેત્રે યાંત્રિકરણને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે। અંદાજે રૂપિયા 700 કરોડ જેવી માતબર રકમ કૃષિ યાંત્રિકરણ માટે ખર્ચ કરવામાં આવી રહેલ છે। રાજ્યના ખેડૂતોના હિતમાં ચાલુ વર્ષે 2024-25 થી કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન ઉપરાંત ટ્રેક્ટર ટેલરનો પણ નવા ઘટક તરીકે સમાવેશ કરવામાં આવેલ છે। કૃષિ યાંત્રિકરણના વ્યાપ વધારવા માટે છેલ્લા 10 વર્ષમાં 3.7 લાખ જેટલા લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા 1456 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવેલ છે। મને જણાવતા આનંદ થાય છે કે નવીન બજેટમાં ચાલુ વર્ષે ગુજરાતના ખેડૂતો માટે આવેલ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ટ્રેક્ટરની સહાય વધારીને રૂપિયા 1 લાખ કરેલ છે। ખેત ઓજારો સાધનમાં વ્યક્તિગત સહાય આપવાની વિવિધ કૃષિ યાંત્રિકરણની યોજનાઓ હેઠળ છેલ્લા 5 વર્ષમાં 1,73,514 જેટલા ખેડૂતોને ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે રૂપિયા 686.36 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવેલ છે।